હેલો ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો આજના નવા વ્લોગમાં તો બધાના હાર્દિક સ્વાગત છે. તો આજે છે રવિવાર અને વાગવામાં આવે છે 10. તો હાલો આપણે વિશાલને જગાડીએ. વિશાલ, ઓય માં છે જાગે નહીં હો વહેલા પાછા. અડધી કલાક વહી જાય ને મારે જગાડવાનું. જાગો પછી રાત્રે ઊંઘ નહીં આવે. હમણાં નહીં, હાલો 10 વાગ્યા હો. હાલો પછી મને ચા નાસ્તો એ કરાવવાનો છે. આજે તમારે નાસ્તો બનાવીને ખવડાવવાનો છે મને. તમે મને કીધું તો હું રવિવારે ખવડાવીશ. 5 મિનિટની ચાલો ઊભા થવા. હુવા નથી દેવું, જાગું ને હવે 10 વાગ્યા. ગુડ મોર્નિંગ કહી દો બધાને. જય શ્રી કૃષ્ણ. ગાઈઝ આપણી વાટ જોવે છે કે ક્યારે અપલોડ કરશે. તો ફાઇનલી ગાઈઝ વિશાલ બનાવે છે પરોઠા. જોઈએ આવડે છે કે નહીં. ગોળ ગોળ હોય હો, ગોળ તો વલટાણું તો લે. લોટ લેવાનો, લોટ ઓલામથી લોટ લેવાનો, હળવા હાથે બંધ કરવાનું, હળવા હાથે ગોળ ગોળ ફેરવાનું. એટલે ફોરે હળવા હાથે કરો ને એટલે ફોરે. ફેરવતી જવાની. હા, વાવ કેવી મસ્ત બને છે. આગળ પાછળ કરી નાખો બસ ને. વખાણ કર્યા જેવા નથી. તો એ સારું બનાવ્યું. બીજું વળી નાખવાનું પછી શેક દે. ફર્સ્ટ ટ્રાય સારી છે. ફર્સ્ટ ટ્રાય એટલી સારી છે તો ડેલી કરો તો આવડી જાય તમને. તો રોજની 50-60 પ્રોટીન. હું તો રોજની 50-60 પ્રોટીન. એટલી કોણ ખાય અહીંયા? તો એટલી કોણ અહીંયા ખાય? ના રે ના, હું તો 15-20 ચાલે 15-20 ખાઈ જતી. સોરી, 4-5 ખાવું. પછી બનાવે છે ભાવી નાખી પાછી. લોટ લો, લોટ. તો હવે પરોઠા શેકવાના છે વિશાલ. હવે શું કરશો? પરોઠા શીખી દઈશું. ઓકે. ચા જો વિશાલે પરોઠા બનાવી. હા સોરી, વેણા મસ્ત વેણા છે. થોડા જાડા પાતળા છે. પહેલી વાર વણ્યા પણ મસ્ત વણ્યા છે. મને તેમ કે વાંકા ચોકા નકશો બનાવે છે પણ નકશો બનાવ્યો નથી. એટલે ગુડ, વેરી ગુડ, શાબાશ.
પહેલાં તેલ નાખવાનું હોય પછી તેલ નાખવાનું હોય. પૂરા લોટી ગરમ થઈ જાય. એ ભજીયા ન તળવાનું કે જોવું પડે. રોજ ટાઈમ હું બનાવીને ખવડાવું છું. આજે એ મને ખવડાવે હા. સંડે વેડા છે તમે ચાલો આપણે આજે હું બનાવું. થેન્ક યુ સો મચ. આવા હસબન્ડ બધાને મળે હા. સોંગ સાંભળતા સાંભળતા એ પરોઠા બનાવે કા. મારો ઠાકર ચાલો તમારું બહુ સરસ પરાઠા બનાવે છે. થેન્ક યુ. તો પ્રિયંકા હવે ટ્રાય કરે છે મારા હાથના પરોઠા. કેવા લઈ જા સાચું દેજો, ખાલી ખોટા ગોળા નહીં. તો ચાલો ચા ને પરોઠા ખાવા. હા શું એમ કરીને પછી રોજ મારી માત્ર ને ઢોળી દેવાનું પાછું. હા હા તો બધા હારા બન્યા કરીને એમ કહેવાય તમે જ બનાવો હારા બનાવ કરીને. એવું જોવું હોય તો આયમ છો બનાવીએ એટલે ઘર રવિવાર ન હોય કઈ. સારું હાલો આ નેક્સ્ટ સન્ડે જોઈએ શું થાય. ચણાની દાળ. કોને કોને ચણાની દાળ ભાવે કોમેન્ટ કરજો. તો આપણે દાળ બાફવા મેકી દીધી છે કુકરમાં અને મસ્ત મજાનો લોટે બાંધી દીધો છે રોટલીનો.
હવે દાળ થઈ જાય એટલે પછી આપણે ભાત નાખી દઈશું. તો પ્રિયંકા અત્યારે એલાયચી ભરી રહી છે, તમે જોઈ શકો છો. આવું કાંક કામ લઈ આવી છે. શું આવું પણ ભરે? ઘરે બેઠા બેઠા આવું બધું કર્યા કરે. એલચી ભરવાનું, મસાલિયા ભરવાનું. કા જો આવી રીતના પેકેટ બનાવવાનું આખા. આવા પાડી કાંઈ શું આપે તમને? એ ન કહેવાય. કોથળો ભીરો હો, પણ કોથળો ભીરો. એ બધાના આવા પેકેટ બનાવવાના છે. અહીં પાટલા થઈ ગયા છે. સારું હાલો તો ભરવા મળો ફાટાફાટ. કોથળો ખાલી કરી નાખો આજે આખા દીમાં. The next day. ચલો ગાઈસ, આપણે અત્યારે જઈ રહ્યા છીએ અંદર શું છે, મિસ્ટર DIY. ચલો અંદર, ચલો. હાલો ને, તો હવે તમારે શું લેવાનું છે અહીંયા? જો નાખ્યું હેઠું. તમે કામ વધારવા આવ્યા છો કે લેવા આવ્યા છો? એ હું છે કોને ખબર? જો ને બધું અલગ અલગ જ છે બધું. આ તો બ્રશ છે બધા. શું છે? એ આ પકડીને આમ ઘાવાનું છે. એકદમ યુનિક છે ને. પણ હા તો જો મોટી પૂરી જેવું. એ તો કૂચા છે. એનો નાનો ભાઈ. હું છે? દફતર છે. અરે બેગ છે આમ સાઈડમાં. 730 રૂપિયાનું છે. હજી તમારે શું આયા જોવાનું છે? પર્સ કેવા મસ્ત કિલો કેવા મસ્ત છે. મંદા બાબલા વાળા. ક્યુટ ક્યુટ. જો ગાઈસ, આ પથરા કેવા એકદમ મસ્ત છે. કલરના આ બધું આ બધા છે. આ તો ઓલા આંબલિયા જેવા છે, સમજો. એવા પથરા એવા છે. આ બધું વાળીનું છે. આમાં રૂ ભરવાનું લાગે છે. આ આનથી રમેલી તો બહુ રમેલી છું. કંચા શું કહેવાય ને? બોલ કહેવાય કાંઈક. હું જ નથી રમેલી. મને તો આવડે નહીં રમતા. અમે તો બહુ રમતા. અમે છોકરા છે ને આવું લાદી શું કે આ બધું શું કહેવાય છે એના ગાર્ડન હોય ને એના બધું છે. આ બધું માટી લેવાનું ખેતીવાડીનું મિની ગાર્ડન હોય ને એનો સામાન છે. ખેતીવાડીનું ગાડી સાફ કરવાની એનો પોગે ને એમ પૂછે શું આપણે લાઈ હું ખંજોડી દઉં તને. હું તમને ફરી જા. ચમચા કેવું મસ્ત છે જો
વેલાણને શું કરું? તમને મારે કામ શું કરવું? લાગશે આવા મેલાણથી મારે તો હું મરી જાય. આટલું બધું કઈ એવું હેવી નથી દેખાય છે આ ચાઇનીઝમાં લાગે હા ચમચા તેલનો પાવડર. તમારે આમાં શું પીવું આટલી ચમચી જુઓ તો તમારે મોઢું રહે ને આવી સ્ટીક છે નૂડલ્સ હાલો હવે અહીંયાનું ઊભું રહેવાય બહુ. ગામમાં 10 રૂપિયા આ તો કાંઈ 10 વાળી વસ્તુ થોડી છે. એ આટલી જ છે એ છોકરીને કેવો મગ જ્યાં બોલ જ્યાં મારી બેબી ગર્લ આવશે ને એનું બધું ઓ આ તો કેટલું ક્યુટ છે એ બધી પીનું છે નાના છોકરાનું, તારા કામનું નથી કાંઈ. ખબર છે મેં શું કીધું મારે કદાચ બેબી ગર્લ આવશે ને તો એનું બહુ જ છે આમાં જેટલી આઈટમ છે ને બધી એની જ છે બધું નાની છોકરીનું છે. ઓકે મારે બેબી ગર્લ આવે નેલ કટર હમ? મને દેખાય નહીં સારું છે પણ એકદમ સોફ્ટ છે કેટલા નું છે તો ફાઇનલી મિત્રો આપણા વિડીયોને આપણે પૂરો કરશું. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો અને મિત્રો જોડે શેર કરી દેજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યારે બધાને બાય બાય. ને જો તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નેક્સ્ટ વિડીયો. બાય બાય. જય માતાજી.